નિયાંશ કે જેને જન્મજાત એક પગની ખોડ ખાપણ હતી, જેના પગ અંદરની બાજુ વાંકા હતા, જેને અમારી ભાષામાં ક્લબફૂટ કહેવાય, જે જન્મજાત બીમારી છે અને જે સંપૂર્ણપણે ઠીક થઈ શકે એક એવી પ્રકારની બીમારી છે. મારું નામ ભૂમિકા રવિકુમાર પ્રજાપતિ છે. અમે સિરોહીના રહેવાસી છીએ અને મારા બેબીને બાય બોર્ન જ ક્લબફૂટ પ્રોબ્લેમ આવી હતી. તો ડૉક્ટરે કીધું હતું કે ગભરાવા જેવી કોઈ વાત નથી, આનું સોલ્યુશન છે. પહેલાં નહોતું, હવે છે. મેહુલ ખત્રી દ્વારા ટ્રીટમેન્ટ થાય છે આની. પછી અમે ત્યાં ગયા. ક્લબફૂટમાં પંજો આખો અંદરની બાજુ વળેલો હોય છે, જે પંજાને પ્લાસ્ટરની મદદથી ધીમે 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 સીધો કરવામાં આવે છે. અરાઉન્ડ 5 થી 6 પાટામાં દર્દીને કે બાળકને પગ કમ્પ્લીટલી સીધા થઈ જાય છે. તો નિયાંશને પણ આપણે અરાઉન્ડ 6 પાટામાં એમના પગ પૂરેપૂરા સીધા કરી આપ્યા હતા અને પ્લાસ્ટર પછી એમને જે બૂટ પહેરવાના હોય છે એ બૂટ પહેરવાના હોય છે અને એ બૂટ પહેર્યા પછી એ બૂટ એટલા માટે પહેરવાના હોય છે કે એ પાછા પગ વળી ન જાય. એટલે એમાં પેરેન્ટ્સે પણ એટલી જ કાળજી રાખવાની હોય છે કે જે ક્લબફૂટનું રિકરન્સ ના થાય. રિકરન્સ મતલબ સારવાર પછી ફરીથી ના થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને નિયાંશને પણ આપણે 6 પાટામાં પગ સીધો થઈ ગયો અને એના પછી પ્લાસ્ટિકનો પટ્ટો આપવામાં આવે છે અને એ પટ્ટો આપ્યા પછી એમને ચાલતો થાય બાળક તો એને બૂટ આપવામાં આવે છે અને બૂટ લગભગ 5 થી 7 વર્ષ સુધી પહેરી રાખવાના હોય છે. અને નિયાંશ આજે કમ્પ્લીટલી નોર્મલ રીતે ચાલી શકે છે. હા, બહુ હાલત ખરાબ થઈ ગઈ હતી. એમાં કોઈ હતું ને, હું મમ્મી જ હતા ત્યારે અને મારા પપ્પા. એટલે પછી સરને ફોન કર્યો, એટલે પછી એમને અમને સજેસ્ટ કર્યું. પછી અમે આનું થઈ ગયું ને તો બી અમે એમની પાસે જ ગયા હતા. મેહુલ સરનું કામ બહુ સારું છે. અમને મેહુલ ખત્રી મળ્યા, અમને એમનું કામ એમ કે વધારે સારું લાગ્યું બધી રીતે. એમના દ્વારા જ આજે એકદમ કમ્પ્લીટ. હવે કાંઈ પણ હોય તો અમે એમને એમ કે પૂછીએ ફોન કરીને, કાંઈ પણ હોય. મેહુલ સરનું કામ બહુ સારું છે. એમને અમે સજેસ્ટ એમને જ કરીએ છીએ. કોઈ બી અમારા રિલેટિવ હોય તો બી. હું ઇનફેક્ટ મારા નાનાને બી ત્યાં જ લઈ ગઈ હતી. એમને મતલબ એ પાટો બાંધવાની રીત છે, બેબીને એમ કે ટેકનિક છે, એ બધું બહુ સરસ રીતે. કોઈ આમ વધારે એને તકલીફ નથી પડવા દેતી. હા, એમની ઉપર ટ્રસ્ટ છે, બીજા કોઈ ઉપર તો નહીં જ આવે તો. હા, અને પેરેન્ટ્સ નહીં હેન્ડલ સરસ કરે, આમ ડર આવતા નથી, એમ બીના ડરે એકદમ સજેશન સારું આપે. થેન્ક યુ સો મચ મેહુલ ખત્રી સર. અને અમે બધી કોશિશ કોઈ બીજા બી હશે તો તમને જ સજેશન આપશું કે તમારા ત્યાં આવે. અને થેન્ક યુ સો મચ. હા, એમને થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન્સ કે એમના ઘરે ભગવાને જે બેબી હોય. બાળકને સાચા સમયે જો આની સારવાર કરવામાં આવે તો બાળક સંપૂર્ણપણે નોર્મલ રીતે ચાલી શકે છે લાઈફ ટાઈમ માટે. પરંતુ એવા દર્દીઓ પણ છે કે જેમને જન્મ વખતે આ સારવાર મળતી નથી. તો એવા દર્દીઓ આગળ મોટા થઈને પણ આ સારવાર મેળવી શકે છે, જેને અમારી ભાષામાં નેગ્લેક્ટેડ ક્લબફૂટ કહેવાય, કે જેમાં યોગ્ય સમયે સારવાર લીધી નથી, પરંતુ મોટા થાય પછી એમને ચાલવામાં તકલીફ પડે તો એવા લોકો પ્લાસ્ટરથી કે પાટાથી ઠીક થઈ શકતા નથી. તો એવા કિસ્સામાં આપણે રિંગની મદદથી, જેને ઇલિઝારો સર્જરી કહેવાય, એની મદદથી પણ આપણે પગને સીધા કરી શકીએ છીએ.